जो શરૂઆત ભારતીય એરટેલથી કરે છે અને બસ સેલેસે તરફથી ખૂબ જ એક પોઝિટિવ રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. અહીંયા આપણને બાય રેટિંગ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને ₹1540 પ્રતિ શેર કર્યા છે. ન્યૂઝ એવા હતા કે 100 બિલિયન માર્કેટ કેપ ક્લબમાં ભારતીય એરટેલનો સમાવેશ થઈ ગયો છે અને જેમાં ખાસ કરીને રિલાયન્સ, TCS, HDFC બેંક બાદ હવે ભારતીય એરટેલ પણ $100 બિલિયન માર્કેટ કેપમાં તે સામેલ થઈ ચૂક્યા છે. તે સાથે જ ભારતીય મોબાઈલ જે બિઝનેસ છે તેના પર એક પોઝિટિવ ગ્રોથની અસર જોવા મળી છે અને ખાસ કરીને 16 દેશોમાં કંપનીના 56.2 કરોડ ગ્રાહકો હવે જોવા મળી રહ્યા છે. સાથે 2017થી અત્યાર સુધીના અગર માર્કેટ કેપની વાત કરીએ તો લગભગ તે 3.3 ગણા તે વધ્યો છે અને હાઈ ગ્રોથ કારોબાર અને મજબૂત મેનેજમેન્ટને કારણે કરીને કંપનીને ખૂબ જ મોટો ફાયદો થયો છે. આ કારણસર CLSA તરફથી પોઝિટિવ રિપોર્ટ્સ આપણને ભારતીય એરટેલ માટે આવતો જોવા મળ્યો છે. અદાની પોર્ટ પર મોર્ગન સ્ટેનલીનો મત જાણીશું. અહીંયા તેમને ઓવરવેટ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹1570 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે કોલકાતા પોર્ટ્સના ઓપરેશન્સ અને મેન્ટેનન્સ માટેનો કંપનીને બહુ મોટો ઓર્ડર મળ્યો છે. તે સાથે જ સાઉથ ઇસ્ટ એશિયન પોર્ટ્સ પાસેથી તેમને રેગ્યુલર સર્વિસ માટેનો પણ એક મોટો ઓર્ડર્સ મળ્યો છે અને સાથે કોલંબોમાં પણ કંપનીને પોર્ટ્સ જે એમની પોર્ટ્સ અસર સાથેની તેમની સિઝનિંગ છે તેમાં પણ એક ગ્રોથ જોવા મળ્યો છે. એટલે અદાની પોર્ટ્સ માટે પણ આપણને એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ આવતા જોવા મળ્યા છે. ત્યારબાદ નજર કરી લઈએ કેન્સ સ્ટેક પર. અહીંયા મોર્ગન સ્ટેનલી તરફથી આપણને ઓવરવેટ રેટિંગ જોવા મળ્યા છે. અહીંયા લક્ષ્યાંક તેમને ₹3845 પ્રતિ શેર કર્યા છે. ત્યારબાદના કાઉન્ટર પર નજર કરીએ છીએ એશિયન પેઇન્ટ્સ. અહીંયા JP મોર્ગન તરફથી ન્યુટ્રલ રેટિંગ આવ્યા છે. લક્ષ્યાંક તેમને ₹2870 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે વોલ્યુમ ગ્રોથ જે છે તે ડબલ ડિજિટ પર જોવા મળી શકે છે. 18થી 20% વચ્ચે રહેવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. તે સાથે જ માર્જિન યથાવત પણ રહી શકે તેવા પણ તેઓ અનુમાન રાખી રહ્યા છે અને પરંતુ તેમનું એ પણ માનવું છે કે નજીકના ગાળામાં ભાવમાં થોડું ઘણું દબાણ જોવા મળી શકે છે. આ કારણસર અહીંયા આપણને ન્યુટ્રલ રેટિંગ જોવા મળ્યા છે. ત્યારબાદ CEAT પર નોમુરાનો મત જાણશું. અહીંયા પણ આપણને ન્યુટ્રલ રેટિંગ આવતા જોવા મળે છે. લક્ષ્યાંક તેમને ₹2820 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે ગ્રોથ વધવા માટે માર્કેટ શેર ગેઇન પર અને હાયર એક્સપોર્ટ્સ પર વધુ ફોકસ કંપનીએ આપવું પડશે. તે સાથે જ FY25ના અંત સુધીમાં પેસેન્જર કાર રેડિયલ સેગમેન્ટ જે છે તેમાં કંપની સેકન્ડ નંબર પર આવવાના પણ એક લક્ષ્ય પર આગળ કામ કરી રહી છે. ત્યારબાદ HCL ટેક પર નોમુરાનો મત જાણશું. અહીંયા ન્યુટ્રલ રેટિંગ આવ્યા છે. લક્ષ્યાંક ₹1400 પ્રતિ શેર કર્યા છે અને તેમના મતે અગર બીજી અન્ય ડિટેલ્સની અગર વાત કરીએ તો તેમનું કહેવું છે કે FY25માં રેવન્યુ ગ્રોથ ગાઈડન્સ છે તેમાં સુધારો આવી શકે છે અને FY24ની સરખામણીએ ખાસ કરીને મેક્રો સેગમેન્ટ છે તેમાં કોઈ ખાસ સુધારો જોવા નથી મળ્યો, પરંતુ રેવન્યુ ગ્રોથ ગાઈડન્સ જે છે તે 19થી 20% વધવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. સામે માર્જિનમાં પણ સુધારો આવે તેવી તેઓ ધારણા રાખી રહ્યા છે. અને ખાસ કરીને ચાંદની જે ભારતીય એરટેલ પર જે CLSA તરફથી જે રિપોર્ટ આવ્યો છે એ ખૂબ જ પોઝિટિવ છે, જેને કારણે આજે આપણને સારું ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. જી, તૃપ્તિ.